સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસ વધ્યો છે। વેપારી યુવકે કંટાળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ઉધના સ્થિત વિષ્ણુનગરનો બનાવ હતો। કેતન ઉર્ફે લાલુ પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો અને ડિસેમ્બર 2023માં ધંધાકીય હેતુથી વ્યાજે રૂપિયા લીધા હતા। રૂપિયા 3 લાખ વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસે લીધા હતા। રૂપિયા 1 લાખ ઉમેશ સોનવણે પાસે લીધા હતા અને મૃતક કેતન વ્યાજ રોકડેથી અને ઓનલાઈન ચૂકવતો હતો। વ્યાજખોરોને રૂપિયા ચૂકવતો હોવા છતાં ઉઘરાણી ચાલુ રાખી હતી અને મૃતકના ઘરે જઈ ધાક ધમકી આપતા હતા। કેતનના પિતા નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન પણ લીધી હતી અને માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું છે। માનસિક ત્રાસ ગુજારતા કેતને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। જેમાં સુરત શહેર પોલીસ કમિશનરનો દરબાર રંગ લાવ્યો છે। ઉધના વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો। સુરત શહેર પોલીસ કમિશનરને કરી પરિવારે રજૂઆત અને ઉધના પોલીસે 3 પૈકી 2ની કરી ધરપકડ। એને તો ઘરે નહીં બતાવેલો, અમે ફોન હેરાન કરતા હતા। પછી એના મોબાઈલમાં મેસેજ મળેલો। અમે લોકો તો ગામ ગયેલા 16 તારીખના એપ્રિલમાં। પછી અમે 23 તારીખના આવી ગયા। 24 તારીખને તો એને પૂછતા આવ્યો હતા અમે લોકો, પણ એને કંઈ ખબર જ નહીં, કહેલું જ નથી અમે। કઈ રીતને હેરાન કરતા હતા એ લોકો તમને? કઈ રીતે કે એને કઈ રીતે કીધું હતું? શું છે? 1-2 વાર તો ફોન આવેલો એ પૈસા આપવાના પહેલે જાન્યુઆરીમાં। તો અમે વ્યાજ આપી દો પહેલે, પછી મુદ્દલ આપજો। પછી અમે ગામથી પૈસા બી મંગાવ્યા 5 લાખ રૂપિયા, એને આપી બી દીધા અમે। એને 2-3 જણના હતા, આપી દીધા। પછી એને કહેલું કે એના પૈસા છે ના, કે એના વ્યાજ જ થોડુંક બાકી છે, પૈસા તો નથી, પછી વ્યાજ બી આપી દેશું। 2 મહિનામાં તો આ લોકોને પછી હું હેરાન કરેલું। એની ગાડી હતી, એના પપ્પાની હતી અને એને વેચી નાખેલી ગાડી બી। મારો સોનો ગીરવી મૂકેલો। આ કઈ રીતે તમને ખબર પડી? શું કરતા હતા? એ તો અમે જાન્યુઆરીમાં ગામ ગયેલા ના, એક છોકરો મારા ઘર આવેલો હતો। એને માસી એના પર કરજો થયેલો છે, એને તમે સાંભળજો, બેયને એને પૂછજો કે વાત છે, એ તો પછી એ કંઈ કરી લે। પછી એને પૂછેલું મેં, તો હું વાત થયેલું, તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે કે ફસી ગઈ તો એને કર્જા થઈ ગયું એને। પછી એને પપ્પાને કહેલું મેં, તો એને પપ્પાને એનું એવું થયું છે, એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું, તો એને પપ્પાને બી બતાવ્યું। પછી ગામથી પૈસા માંગીને આપી દીધા હતા, મારા સોનો બીનો ગીરવી મૂકીને। એક છોકરો એને ઉમેશ એ આવેલું, માસી કે મને 19,000 વ્યાજ બાકી છે ખાલી। એ એપ્રિલમાં આવેલો, મેં એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી, એ મેં આપી દેશે 5,000 કહીને। તો એ છોકરા માની ગયા। પછી એને બહાર ધમકી આપતો હતો, તારી ગાડી ઉચકી લે, નહીં તો એને બી બીજા છોકરાને કહેલું એને મને, તો માસી એને ધમકી આપે છે, તો એને ગાડી ઉચકી લે, નહીં તો તેને કંઈ કરી નાખશે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।